હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો અત્યારમાં સવારમાં બધા મજામાં જ હશે, અમે પણ મજામાં જ છીએ. એમ કે હવે કપા વીણાવા આવી ગયો એટલે મજામાં જ હોય ને. એમાં આજ તો વાતાવરણ બહુ મસ્તીનું છે, વાદળછાયું વાતાવરણ છે. જો આવા વાદળા છે, જો આવું તો વાતાવરણ છે. હંધુ એની પાછો કેવા મસ્તીના વાદળા છે. એમાં આજ તો સાયો છે અને મારા ભાઈ છન્નેડો આંકવાનો છે ને અમે કપા વીણવા મળવી. તો હવે કપા વીણાઈ જાય, કેમ કે હવે લગન ઢુકડા આવતા જાય છે એટલે હવે કપા વીણી નાખવી. મેં તો હવે કપા વીણવા વ્યા જવી. હવે હાથી કેવા વ્યાયા છે, ટ્રેક્ટર રાપ મારીને હાથી ખેઈ નાખે છે. ઓલી પા વીણતા આવે છે, એની પાસે હાહુ વીણે છે. એની પા એટલી ખેઈ નાખી છે. તો સારું ને અમારે એમ કે નેર છોડી છે એટલે હબ અમે કાંઈક વાવવું હોય વાવી દેવી. હબ ખેઈ નાખે એટલે એની પા વીણે છે, હાથી ભેગી કરે છે. અહીંયા તે એની પા અમારે કપા વીણવાનું શરૂ છે. કા ભાઈ બી તો હું કપા વીણવા મળું ને પછી વાંહે રહી જઈશ. પણ હવે કપા વીણી નાખી, કેમ કે બહુ બસ તવડી ગયો છે. તડી બોલીશ કોકને એમ થાય પેલી વીણીને કપા છે, એવો તમારે કપા તવડી ગયો છે. જો મારા જીજુને તો જો આવ્યા છે, પણ ઘરે તો શરમ થાય ને એટલે ફરજે બેઠા છે બપોરા કરવા. મારી બેન તો દેવા ગઈ છે. આવું જ છું, હાલી આવું છું. પણ મારે હામું છે ફોન. હવે જો હું દેખાડશું કે નહીં તો પછી અમારે બેને ખાવા બેસી જશે. પણ એકલ હુંડા છે એટલે ઘરે ન ગમે ખાવા. અમારા એકલા એકલા મજા આવે છે. મીઠા મોળું શાક લાગ્યું એને પપ્પા ખાવા, પણ પપ્પા એમ કે હું ખાવા નથી દેવાનું. એનું જતા પપ્પા ના પાડે, દાંત કાઢે. જો એકલ હુડા તો સાસ બાસ કાંઈ નહીં, રોટલા ને શાક જ તે ખાલી. એલો બેજા ના હેઠો હેઠો બેજા પપ્પા ખાવા સોળલું કરે હેઠો બેજા. આ હું વાગ્યું તને? માથું ફોડ નાખ્યું. મામાને ઘરે આવ્યો નહીં ભેગો કા માસીએ ફોડ નાખ્યો ને ભાઈ. હા ભાઈ માસીએ ફોડ્યું એમ કેવાય. બેન તો ખાટલે બેસી જશે. મારે બેનીને ખાવા દેવા હતા. એલું એલું લે 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 તું પછી જોજે હો. પણ ક્યાં જાવું તાર પડીશ પાછો. પૈયા હોદન વાગ્યું છે ને? કયા પૈયા વાગ્યું? આ યાર આમ કરતો એ ચાલા જુકિંગાની કે તો હું ધૂતેદારની તમે આને હું ખાઈ લઉં. અમે તો જો ભર ભરવા વ્યા છીએ. અડધો તો ભરાઈ જશે ને અડધો ભરવાનો બાકી છે. તો ભર ભરી નાખ્યું પછી મારી બેનની હબ વ્યા જાય. પછી કાલે હબ કપા વીણવા આવે તો ભરજો એટલો ભરાઈ જશે ને એની પાસે વર્ષાબેન તો અહીં બેસી જશે. મારા જીજુ તો અહીં ઊભા છે એકડે હાથ રાખીને. અંદર જો હાથી અંબવા મળ્યા છે તો હું અંબવા મળું તો આટલી રહીશે. તો આટલી હેંધી પછી ભરાઈ જાય ને ભરમાં તો એ હબ વ્યા જાય. તો અમે હબ પછી કપા વીણવા મળવી. તો હું જ હવે હાથીયું ભરવા વહી જાઉં. હાણો ત્યાં અંબો પડાવે, અંબાતું નથી એટલે હાણો ત્યાં અંબી દેવી. તો હબ ભરાઈ જાય તો હબ વિહો તને વ્યા જાય કાં બી હાથમાં વી જશે. અને તો જો ઘર બાજુ હાલતા થઈ જશે. પણ પહેલાં તો મારે ગાહડી ભરવાની છે ટ્રેક્ટરમાં, પછી અમે ઘરે વહી જઈશું. કેમ કે બધું બે પણ ઘણો હાથમાં વહી જશે. અને વાદળા છે આવા તો વાદળા એટલે બહુ તમને દેખાશે પણ નહીં. સકુભાઈ કે હાથમાં ગાગીને હાલ્યા જાય છે. હવે જો આ લારીમાં કપા ભરવાના છે. મારા ભાઈ હા મેલો તો પછી અમે ભરી વાળી કપા હમણાં બે ને પછી અંધારું થઈ જાય તો પછી બીક લાગે. ભૂણ આવી જાવ હોય તો શું કરું? આટલી ને વાવ કેટલી છે. તમે કપા ભરી વાળવી પગી ગયા સીવી. ને મારા ભાઈ આણી હતી પાણીપુરી. તમે પાણીપુરી ખાવા બેસી ગયા સીવી. આટલી પાણીપુરી છે. તમે પાણીપુરી ખાઈ લેવી. તમે બધા પાણીપુરી ખાવા ન આવતા, કેમ કે અમારે થાય એટલી જ છે એટલે કોઈને કંઈ અમે ખાવા દઈશું નહીં. પાણીપુરી ખાઈ લેવી. કોણ આવે છે? સાક્ષીબેન ને પાણીપુરી દેવાની થતી નથી. સાક્ષી તો નથી દેવી. લે હાલે અમે સાક્ષીબેન તો ધમકી મારેસ. હે સાક્ષી તો આવી જા હંધાય પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવા મળ્યા છે. અમારે સાક્ષીબેન પણ પાણીપુરી ખાય છે. એમ પર તો સા બનવા મળ્યો છે. મારે જવું પડશે હવે ઢોર ધોવા, કેમ કે સા બનવા મળ્યો છે. સા તૈયાર થઈ જશે. હા બોલ. સાક્ષીબેન લેવો છે ફોન માં નથી દેવો. નથી દેવો નથી દેવો. બેવણા બાત છે મારી. નથી દેવો. બા ક્યાં જાય? સત્તર બા. મારી મમ્મી ક્યાં ગયા? મારી મમ્મી મારી મમ્મી મારા મમ્મી મારી મમ્મી મારી મમ્મી
કાંઈ જો વાસણ પણ મારી ગોઠવી દઈશું. અમે પણ હવે ઢોર દોવાનું પણ ટાણું થઈ ગયું છે. આજ તો થોડું મોડું થઈ ગયું છે. ઢોર દોવાનું ઢોર દોઈ નાખી પછી સાદું તેલ લેવી વાળું કરી લઈને પછી સુઈ જવાનું.